અને તમે આની પહેલા એક બ્લોગ જોયો છે આપણે મેંગીનો તે દીની તો જયમાં મોબાઈલ જય શ્રી રામ મિત્રો, કેમ છો તમે? મજામાં જઈશું અને બ્લોગમાં તમારું સ્વાગત છે. કાલનો બ્લોગ ન જોયો હોય તો જોઈએ જો ને. આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેટલા જો ભાઈ કેટલા વાગ્યા 9:48 એટલે 10 થોડી વાર છે. તો તે સેટ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આપણે મોડા ઉઠ્યા હતા કેમ કે કાલે આપણે થાકી ગયા હતા બહુ, કેમ કે કેટલા ઘઉં કાઢ્યા, 2 લારી ઘઉં હતા. તો ભાઈ હજી જાગ્યા છીએ આગળ ને હાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. પછી તો મિત્રો 11 વાગી ગયા ને આપણને લાગી છે ભૂખ, તો આપણે તો ભાઈ મેંગી લઈ આવ્યા છીએ. હવે આપણે જ બનાવવાની છે ગેસ પેટાવીને ગેસ. તો વાળી નહોતી એટલે 5 વાગે લેતા આવ્યા છીએ. તો ભાઈ આપણે ડીશમાં નાખી આપણે એકલા ખાવાની હોય એટલે આપણે તો 10 નહીં લેવા હતા. પાણી ગરમ થશે અને જો ભાઈ આવું કંઈક આપણું રસોડું છે. જો ભાઈ પછી જો ભાઈ મિત્રો પાણી ગરમ થઈ ગયું છે ને આપણે નાખીશું મેંગી નાખી હવે. હાથે તો આપણે થોડાક ધીમા નાખી પછી તો નાખી દીધો મસાલો. અને તમે આની પહેલા એક બ્લોગ જોયો છે આપણે મેંગીનો તે દીની પછી જો આજે આપણે ઘરે બનાવી છે. પછી તો મિત્રો ફાઇનલી પછી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે પેપ્સી ને સારાને લઈ આવ્યા દુકાનેથી ને આવી બીની. પછી જો ભાઈ ફેવલી નાખ દીધી છે બરફ સાયામાં નાખ દીધી છે. પછી તો જો મિત્રો આપણે નાઈ નાખ્યા છીએ જમીને પછી નાઈ નાખ્યા. બ્લોગ બનાવવાનું ભૂલી ગયા તો સોરી. ને જો ભાઈ અત્યારે કેટલાક વાગ્યા છે 2-3 જેવું જોયું છે. તો હાલો તો કન્ટિન્યુ. A few moments later. પછી ના હે ને મિત્રો વાગી ગયા છે કંઈક 6 ટાઢો પહોંચી ગયો છે. 6 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ ધાબા પર. ટાઢો ઠંડુ વાતાવરણ થઈ ગયું ને જો ભાઈ આજનો કંઈક આવો નજારો છે ભાઈ. જો તમને બતાવું આપણે હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરાવ્યા મિત્રો. 100 સબસ્ક્રાઇબ કરી નાખો. કરી એટલે તમારે તો એક જ કરવાનું છે 100 સબસ્ક્રાઇબ. તમારા બધા સપોર્ટ
એટલો કરો ને એટલે 100 સબસ્ક્રાઇબ થઈ અને મિત્રો અહીંયા એક સીતાફળી છે ને એને બધા પાન ખરી ગયા હતા ને એટલે જો ભાઈ નવા પાન આવે છે તમને બતાવું જો થોડાક પાન આવી ગયા છે બધા પાન ત્રણ ખરી ગયા હતા ને જો નવા આવ્યા એવું બધું હાલ્યા કરે અને જો મિત્રો હરીફાને ફૂલ પણ આવ્યા છે જો આ હા ઉગાઈ ગઈ છે ઉકાણી નથી એટલે પાન ખરીવા મળ્યા જો થોડાક છે તો મિત્રો પછી તો ભાઈ જમી લીધું ને પછી આપણે આવી ગયા ધાબા ઉપર ને બ્લોગ એડિટિંગ કરવાના તો ભાઈ આજનો કંઈક આવો નજારો છે તો ભાઈ હા ગોટીઓ છે ગોટીઓ ગૌતમ એનું નામ છે ને એને કહું છું ગોટીઓ જો ભાઈ આજનો કંઈક આવો નજારો છે તમે જોઈ શકો છો આ વ્લોગને અહીંયા જેન કરીએ છીએ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય જય મા મોગલ જય શ્રી રામ મિત્રો